દક્ષિણના રાજ્યોમાં હજુ પણ ફેંગલ વાવાઝોડાની અસર યથાવત છે. પુડુચેરી અને કેરળમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે એલર્ટને પગલે પુડુચેરીમાં તમામ શાળાઓમાં પણ રજા આપી દેવામાં આવી છે. કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે તમિલનાડુ અને પુડુચેરીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ફેંગલના પગલે ભારે વરસાદથી નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે, ત્યારે નદીઓના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા છે. અનેક મકાનો અને વિસ્તારો 4 ફૂટ પાણીમાં ગરકાવ થયા છે, ત્યારે ફેંગલના પ્રકોપને કારણે થઈને 5 જેટલા લોકોના કરુણ મોત નીપજ્યા છે. ભારત અને શ્રીલંકામાં થઈને 19 જેટલા લોકો અત્યાર સુધીમાં મોતને ભેટ્યા છે, ત્યારે અનેક વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય હજી પણ યથાવત છે. તમિલનાડુના 14 જેટલા જિલ્લાઓને વાવાઝોડા ફેંગલની અસર વર્તાઈ રહી છે, ત્યારે પૂરથી તમિલનાડુમાં 69 લાખ પરિવાર પ્રભાવિત થયા છે. કેન્દ્ર સરકાર પાસે 2000 કરોડની સહાયની પણ માંગ કરવામાં આવી છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આ બંને જે દ્રશ્યો છે, ભારત અને શ્રીલંકા થઈને 19 જેટલા લોકોના મોત થયા છે અને હજી પણ રાહત અને બચાવ કાર્ય અનેક વિસ્તારોમાં ચાલુ છે. ત્યારે મહત્વનું છે કે ફેંગલ વાવાઝોડાના કારણે થઈને અનેક પરિવારો જે છે તે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. લોકો દ્વારા સતત બચાવ કાર્ય અને સાથે જ લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. છતાં પણ 19 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને હજી પણ ભારે વરસાદને કારણે થઈને અનેક જે રહેણાંક વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા હોવાના પણ આ દ્રશ્યો સામે આવી રહ્યા છે.